હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે 10 તારીખ અને તમે વ્લોગ જોતા હશો ત્યારે છે 11 કે 12 તારીખ અને પહેલા મહિનાની 10 તારીખ એટલે અમારા હાર્દિકભાઈ, અમારા પરમ મિત્રનો બર્થડે. તો ભાઈ, તારા બર્થડે નિમિત્તે હેપી બર્થડે. તારા ગોબા ઉપડી જાય. અને નીરવ, હાર્દિક અને હું અમે ત્રણેય જઈ રાજકોટ. હવે બર્થડે છે તો રખડપટ્ટી કરવા જ જતો હોય. ક્યાં જઈ ને કેવી રીતનું હોય તમને બ્લોગમાં આગળ ખબર પડતી રહી છે. 1 hour later. તો મિત્રો હવે રાજકોટ પહોંચી ગયા હે, બરોબર. અને બીજું શું હતું? આ હાર્દિક ક્યાં બતાવી દો. આપણે લીધી BMW. તો મિત્રો રાજકોટ પહોંચી ગયા ને હાર્દિકે એના મોબાઈલ હાટું BMW લીધી. જોવો હો ને તમે હાર્દિકની અમેરી મોબાઈલ હાટું BMW લે, ઇમેજિન કરો. તો મિત્રો હવે અત્યારે ફન વર્લ્ડમાં જવાનો વિચાર કર્યો છે અને અહીંયા હવે કેમ કરી પાસ કઈ રીતના છે જોશું. જે કંઈ અપડેટ હશે એ તમને મળતી રહેશે. બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. તો મિત્રો ફન વર્લ્ડમાં જવાનું થોડીક વારનું રાખી. પહેલાં પેટ પૂજા કરી લે, હલકો ફુલકો પાણીપુરી નાસ્તો કરી દે. અલા, પાણીપુરીનો નાસ્તો કરી લે. પાણીપુરી બનાવજો ને. આપણે રગડાપુરી હોય. રગડાપુરી માં અલગ છે, પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, 4 આઈટમ. 3 પાણીપુરી ખાઈ લે ને ભાઈ, અત્યારે આપણે થાય છે મોડું. 3 પ્લેટ પાણીપુરી બનાવો હલકો. તો મિત્રો અત્યારે મેં પૂજા પાણીપુરી સેન્ટરે પાણીપુરી ખાઈ નાખી. અને પાણીપુરી સિવાય બીજું આ બધું મળે છે. તમે તમારે આવી જઈજો. મિત્રો તમારે જો પાણીપુરી ખાવી હોય ને તો બહુમાળી ભવન છે ને એની બાજુમાં જ્યાં મેઇન રોડ ઉપર ઊભા છીએ ભાઈ, 1 નંબર ટેસ્ટી પાણીપુરી બનાવે છે, બરોબર. એટલે અમે અહીંયા જ ખાવા આવી છે. હાલો હવે ખોટી બકબક નથી કરવી. અમે પાણીપુરી આવે ને પછી તમને દેખાડશું જરાક આમથી પાણીપુરી તમને અહીં લેવા માંડો. હાલો હવે. અને ફનવર્લ્ડ જઈને તમને મળી. તો મિત્રો હવે અમે અત્યારે ફનવર્લ્ડે તો પહોંચી ગયા હે, જોઈ લ્યો. હવે આ લોકો પાસનું પૂછવા જઈએ જોતો. તો મિત્રો હાલો હવે પાસ લેવાઈ ગયા હે, હવે એન્ટ્રી કરાવી આપણે. રાખડી બંધાવી લઈ હવે. હાલો રાખડી બંધાઈ ગઈ. હાલ ભાઈ હવે તું બંધાવી લે. બરોબર, હાલો. બંધાઈ ગયું. રાખડી મળે કે પેડો ન ખવરાયો ભાઈ. ઈ અત્યારે રક્ષાબંધન નથી ને એટલે. તો મિત્રો હાલો હવે અમારી એન્ટ્રી થઈ ગઈ છે, જોઈ લ્યો. આખું ખાલી પડ્યું હો આપણા માટે સ્પેશિયલ. મેં કહી દીધું તું, કીધું 3 મોટા યુટ્યુબર આવે છે, આખું ખાલી રાખજો. 3 મોટા યુટ્યુબરે આખું ખાલી રાખજો. એટલે આખું ખાલી રાખ્યું, જોઈ લ્યો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी થોડા ઘણા છે એટલે મેં કીધું થોડા ઘણા ને રહેવા દઈજો, બીજું કાંઈ વાંધો નહીં. ઓકે હાલો, બક નહીં હવે. એટલે ઓમાં જોવો તો ખરા કઈ રાઈડ છે આપણી. જો મિત્રો આટલી ટોટલ 12 રાઈડું છે, બરોબર. તો મિત્રો હવે આમાં એવું કંઈક લખેલું છે, કોઈ પણ રાઈડ કોઈ એકાદી બે ન કરવી હોય તો એના બદલામાં એક પાયરેટ રાઈડ એટલે કે આપણી ભાષામાં હુડિયું છે અને બીજું ક્રિકેટ છે. એ 2 વસ્તુ અનલિમિટેડ છે. તો એકાદી બે રાઈડ છે ને સ્કીપ કરી નાખશું અને એની જગ્યાએ બોક્સ ક્રિકેટ છે, જોઈ લ્યો મિત્રો. અહીંયા બોક્સ ક્રિકેટ રમી નાખશું, બરોબર ને? ઓકે. તો મિત્રો જે રાઈડ કરતા જઈશું એ તમને જોવા મળતી રહેશે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને ને અમને બધાને. હાલો હું શું કહું તને, આપણે એને ઓલી ટનલ સ્કીપ કરી નાખવી આવડી. મેજિક ટનલ સ્કીપ કરીને એની જગ્યાએ હુડકું લઈ લેવું છે. તો મિત્રો હવેનો પ્લાન એવો આવ્યો કે પહેલી રાઈડ અમે કરશું હારાકીરી, જે તમે જોઈ લ્યો. ઉપરથી લપસ્યું છે અને નીચે જવાનું છે પાણીમાં બૂમ કરીને. વિના તો નહીં થાય ને? તો હાલો હવે ઉપર જાય પછીનો હું સીને તમને દેખાડતા રહીશું. મિત્રો અહીંના નામ તો જોવો, સાયા ટ્રોપર. આપણી ભાષામાં આને આડી ચકેડી કહેવાય, બરોબર ને? હવે પાસમાં ચેકો મારી દીધો. એનો મતલબ એવો કે આ રાઈડ હવે આપણે બીજી વાર નહીં કરી હકી. આ તો પણ એલા બુજ ખલીફા જેટલું ઊંચું છે. ઓહો, બરોબર ને? હાલો તો હવે ઉપર જઈને જ મળીએ મિત્રો. ઉપરથી ફન વર્લ્ડનો વ્યૂ જોવો. હજી પાછળ રેસકોર્સ ગ્રાઉન્ડ, એની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ ને સ્પોર્ટ ગ્રાઉન્ડ, અને સામે દેખાય માધવરાયજી સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ. અને આ આખું આપણું ફન વર્લ્ડ. જો મિત્રો અહીંથી દડદડતું જવાનું છે. જો આ ભાઈ ગયા છે તો હાલો આપણી ખાટલી મૂકો. ખાટલી જ નહીં, બોટ મૂકો, બોટ. હાલો મિત્રો તો અમે જોઈએ રેવા જલાય છે ફોન તો વિડીયો ઉતારશું, બાકી અઠે ગઠે દુવાય. ઓકે રેડી. હાલો
તો હાલો મિત્રો અમે ગોઠવાઈ ગયા છે અમારી ઘોડા ગાડીમાં. લાવ હવે હાલો જવા દો. રહી ગયા તો. આ જો મિત્રો આયા રાખ ને ઈ ભલે થયું. આ જો ચશ્મા બસમાં બધું. એ બાપા મને એમ થયું હું ગયો હવે આવું બીજી વાર કહેતો નહીં હો તું. મિત્રો આ હાર્દિક હું કે અરે ના કાંઈ ન થાય, એક ટીપુય ન ઉડે ને. આમ જો પોતે ભાઈ આગળ બેઠા કે તમને બીક લાગે ને તો હું આગળ બેહું. ભાઈ પલરી ગયા ને ઉતરીને મને શું કે ખબર હે કે ભાઈ આપણે નીચે તો પોઈગા ને. હવે બોલો હું કેવું આમાં. અને મેં મને કે અરે હું વિડીયો ઉતારી દે લાઈ અને હેઠા ઉતરા તો ફોન મૂકી દીધો ખીચામાં. હું કાકા આમ હોય મોટી મોટી પડીકા જીકા હો જોઈ લઈને થઈ ગયો આખો ભીનો. તો હાલો આપણી જે આ હારાકારી આમાકારી કે હારીકીરી જી હોય એ પતી ગયું હે. અને હવે બીજી રાઈડ શું છે એ તમને હવે આગળ જેમ ખબર પડશે એમ તમને કહીશું. ઓકે આ મિત્રો પાણીની માછલીઓ તો જોઈતી, હવે આ કળિયુગ આવી ગયો, માછલીઓ હવામાં ઉડવા માંડી. બાકી તો મિત્રો હવે સ્ટ્રાઇકિંગ કાર કરી નાખી. તિખારાવાળી ગાડી જે તમને અંદર દેખાય બરોબર કરી નાખવી હે ને. હાર્દિક જો ઓલું ટિકિટનું કંઈક મથે છે. હો ગાડી પકડી લ્યો. નીરવ તારે કઈ લેવાની છે? તો હાલો હવે હું આ બ્લુ કલરની ગાડીમાં બેસી જાઉં. હાલો હા મિત્રો રાઈડ પૂરી કરી, કેમ કે ગાડી ચાલુ છે એટલે ઝટકા આવે, મોબાઈલ પકડવાની મજા ન આવે. તો હાલો ગાડી ચાલુ કરી હવે. તો મિત્રો હાલો હવે અમે ઉડતી માછલીમાં બેસી ગયા હે. આ લોકોએ શું કીધું નામ એનું શું હે? સ્કાય ટ્રેન. અને પાછળ નીરવ બેઠો હે અને અહીંયા હાર્દિક મારી બાજુમાં. હાય નીરવ, હાઉ આર યુ? હે એલા કાકા રાઈડું કરો ત્યાં તો ફોન બંધ કરો, ત્યાં તો બંધ કરો. તો મિત્રો હવેનો પ્રોગ્રામ અમારે આડી ચકેડી અને પાસ લઈને આવી ગયા અને ઓલા દાદા આવી ગયા. તો હાલો કરી નાખી આડી ચકેડી. તો મિત્રો હવે આડી ચકેડી આપણી ચાલી થઈ ગઈ અને પાછળ જવા નીરવ. તો મિત્રો હવે નેક્સ્ટ છે ડ્રેગન કોસ્ટર. જોઈ લ્યો ચાલો. ચાલો આપણો ડ્રેગન વેતો થઈ ગયો. બાગડદાર રાણાનો ઘોડો ઉપડો. ઓલું ડ્રેગન થઈ ગયું છે. હવે શું કરવાનું હતું? હા ઉડકું આપણી ભાષામાં. ઓલો ઉડકું કરી આવી. તો મિત્રો હવે હુડકું બેહી ગયા ને હુડકાની મોટર ચાલુ કરી નાખી. હા A few moments later. તો મિત્રો હવે ઘણી બધી રાઈડ કરીને બહાર નીકળી ગયા હે. વ્લોગ અંદર ઓછો કર્યો, અમુકનો કર્યો કેમ કે પછી લાંબો વ્લોગ થઈ જાય એટલે. અને હવે કંઈક જમવાનું આયોજન કરશી તો વ્લોગમાં તમને મળતા રહેશું. અને હવે ફનવર્લ્ડની જાય છીએ આપણે બારે. ઓકે તો મિત્રો હવે ફનવર્લ્ડમાં જ બહાર આવીને આપણે શ્રીરામ મદ્રાસ કાફેમાં ઢોસા ખાવા બેસી ગયા છે. રેડી? આજે હાર્દિકભાઈ તરફથી ફૂલ પાર્ટી છે. શું કેવું? તો હાલો હવે ઢોસો આવે પછી મળી. ઓકે બરોબર ને? આને પણ ફોન નથી મૂકવો એક. તો મિત્રો અમારા ઢોસા આવી ગયા બરોબર. તો હાલો હવે જાજી ઓલી ન કરતા સીધું જમવાનું ચાલુ કરી દઈએ. ઓકે હાલો. અને તે આ ચટણી શું આટલી લીધી? પહોંચવાનું હો વ્યવસ્થિત ઘરે. ઓલા આ ભાઈ ના પાડે છે કે આટલું રહેવા દો પછી નહીં ભેગું થાય. તો હાલો હવે અમે જમી લઈએ. તો મિત્રો અત્યારે હવે જમીન ફૂલ પેટ કરીને નીકળી ગયા છે ને હવે જવાનું છે ઘરે, કેમ કે વાગી ગયા 7:30 જેવું અને ઘરે પહોંચતા હજી કલાક થઈ ગયા છે. તો હવે સીધું ઘરે જ જવાનું હોય. તો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ જલ્દી કોઈ બીજા બ્લોગ અથવા તો